હેલો એવરીવન. તો ગાઈસ કેમ છો? મજામાં? તો ગાઈસ અત્યારે મારી મમ્મી કામ કરતા હતા તો હું અહીંયા આવી ઉપર ફૂલ જોવા. કા મમ્મી? અને ઘડિયાળ આપણી બંધ થઈ ગઈ છે તો 3:30 વાગ્યા છે. હા, કાલ પાછળ ચીપકલી હતી ને. હા હા તોડી નાખી. ખુરચી લઈને જાતો હતો ને, હા ઉજે ભટકાઈ તો તૂટી ગઈ. ત્યાર પછી પડી ગઈ તો બીજી ઘડિયાળ લગાવી દીધી. હવે આ રીતે ખરાબ થવા આવી છે. હા જલ્દી જલ્દી વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો ને ઉજે આમાં જો પાછા કેટલા બધા ગુલાબ આવ્યા છે. આમાં આવ્યા રહે કા મમ્મી? આ વધારે આવે પિંક કલરના અને આ આવ્યા છે. તો હવે આપણે જઈએ નીચે. મમ્મી નાસ્તો બની ગયો? નાસ્તો બની ગયો? બની ગયો કઈ ન કરી લીધો મેં. તારે ત્યાં છે તો આપણે કર્યો નથી. એક નાસ્તો કરી લીધો તો હવે જો રસોઈમાં તો અત્યારમાં છોકરાને ભાવે ઈ જ બનાવવાનું હોય તો મેં ટમેટા કોબી મરચાં ને કોથમરી ને એવું લઈ લીધું છે. તો અને હવે આ ઘડિયાળ તમે જલ્દી જલ્દી આપણને શું કહેવાય સબસ્ક્રાઈબર કરી દો તો આપણે એક નવી ઘડિયાળ લઈ લઈએ. કા મમ્મી? જાહેરાત ન કહેવાય. નહીં ચાલુ કરી લઈ, નવી ન લઈ લઈ. કેમ? ચાલુ કરી નાખીએ જો ટાઈમે કરી નાખીએ. હા ટાઈમે કરી નાખો પછી આપણે તમને ખબર પડે કેટલા વાગ્યા છે. તો હવે હમણાં આપણે થોડુંક કામ કરી નાખીએ ને પછી આપણે ઓલું જે કામ છે ને એ આપણે બાકી કામ આપણે પૂરું કરવાનું છે. આજે આપણે એટલા કપડાં ધોવાના હતા પણ હવે આજે નથી ધોવાના જ નહોતા. આપણે કાલે ગરમ પાણી આવશે ને એમાં આપણે એટલા કપડાં છે તો ધોવાના છે. અને આટલા કપડાં આપણે બહારના ઘરેથી આવ્યા છે તો એ આપણે કાલે ધોવાના છે. કાલે ગરમ પાણી આવી જાય ને એટલે આપણે ધોઈ નાખશું. કા મમ્મી? અને મમ્મીને શું કહેવાય ગોઠણ દુખે છે એટલે મમ્મી ઘડીક બેસી ગયા. હા અત્યારે હું બેસી ગઈ. મને બહુ ગોઠણ દુખવા માંડ્યો ને એટલે. હા તો કાલ સવારમાં ગરમ પાણી ફટાફટ ધોવું કપડાં અને હવે જાહેરાત ફટાફટ કામ માંડે કરવા અને હું ઘડીક બેઠી છું. બેઠા બેઠા એવું લાગે તો કપડાં સંકેલી હજી આપણે આ બધું સાફ કરવાનું છે ને હંજવારી પોતાની મમ્મીને એટલે કપડાં હંકેલવાના છે. મમ્મી હંકેલ નાખે આપણે તરત જ કબાટમાં મૂકી દઈએ અને પછી આપણે રસોઈ કરવા હમણાં બેસી જાવ. કા મમ્મી? આજે આપણે એટલા કપડાં ધોવાના હતા પણ હવે આજે નથી ધોવાના જ નહોતા. આપણે કાલે ગરમ પાણી આવશે ને એમાં આપણે એટલા કપડાં છે તો ધોવાના છે. અને આટલા કપડાં આપણે બહારના ઘરેથી આવ્યા છે તો એ આપણે કાલે ધોવાના છે. કાલે ગરમ પાણી આવી જાય ને એટલે આપણે ધોઈ નાખશું. કા મમ્મી? અને મમ્મીને શું કહેવાય ગોઠણ દુખે છે એટલે મમ્મી ઘડીક બેસી ગયા. હા અત્યારે હું બેસી ગઈ. મને બહુ ગોઠણ દુખવા માંડ્યો ને એટલે. હા તો કાલ સવારમાં ગરમ પાણી ફટાફટ ધોવું કપડાં અને હવે જાહેરાત ફટાફટ કામ માંડે કરવા અને હું ઘડીક બેઠી છું. બેઠા બેઠા એવું લાગે તો કપડાં સંકેલી હજી આપણે આ બધું સાફ કરવાનું છે ને હંજવારી પોતાની મમ્મીને એટલે કપડાં હંકેલવાના છે. મમ્મી હંકેલ નાખે આપણે તરત જ કબાટમાં મૂકી દઈએ અને પછી આપણે રસોઈ કરવા હમણાં બેસી જાવ. કા મમ્મી? ગાઈઝ હવે 1 વાગી ગયો છે ને આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે અને ભાઈ અત્યારે ફોન જોતો હતો એની પાસે ફોન લઈને વિડીયો શરૂ કર્યો અને અહીં આપણે બધું કામ થઈ ગયું છે. જુઓ ફળિયામાં ખાલી એક મારે થોડોક એવો હાવણો ફેરવવાનો છે અને આ રૂમમાં મમ્મીએ કપડાને બધું સંકેલ નાખ્યું મેં કબાટમાં મૂકી દીધા અને હવે આપણે મમ્મી રાંધવા બેસી ગયા છે તો આપણે જઈએ રસોડામાં. તો મમ્મી અત્યારે આપણે વઘારી છે દાળ. હા વઘારાઈ ગઈ દાળ. ચાવલ પાકી ગયા છે. હા ચાવલ પાકી ગયા છે. દાળ વઘારાઈ ગઈ છે. હવે ખાલી પાણી નાખી સીટી વગાડવાની. કમેન્ટમાં કહેજો કેવી દાળ બની. મારી ફેવરિટ છે. જલ્દી જલ્દી નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો. આપણે થોડીક એમાં ચેનલ થોડીક ડાઉન હાલે તો સબસ્ક્રાઇબ કરી દેજો. સંભારે બનાવવાનું છે જી. હા સાદો ખાલી એમને પીલો. અડધી કોબી તો ખાઈ ગયો. હા તો ઉજેબ તો કેટલી બધી કોબી ખાઈ ગયો. ફટાફટ શું કહેવાય હા અહીંયાથી જમી કાઢીને આપણે ઉકળવા નહીં ભૂલાઈ ગયો. જલ્દી જલ્દી બધું રસોઈ બની જાય એટલે થોડીક હવે ખાલી દાળ ને સીટી વગાડવાની રહી છે એટલે સંભારો વઘારી નાખું પછી આપણે જમીએ બધાય. હા હાલો હવે આપણે એક જ રોટલો નથી કરવો બાજરાનો કરી નાખો ને. હા તો લે ખાવ તાર. હા મમ્મી આપણે બાજરાનો રોટલા કરશે હમણાં અને પૂછે ન્યા હું તું ચાળા કરે છો શોર્ટ લાગશે. તો મમ્મી અત્યારે આપણે પાણી નાખી સીટી વગાડવાની છે ને મમ્મી હમણાં બાજરાના રોટલા કરે ત્યારે તમને દેખાય. તો દાળ ચાવલ બની ગયા છે એને બધું બની ગયું જમવાનું તો જાહેરાત કીધું ને એક બાજરાનો રોટલો કરી દેવાનો કામ કર્યો તો રોટલો હતો. હા રોટલો થઈ ગયો પૂરો એક રોટી કરું છું જાહેરાત.
જમવાનું બની ગયું છે. જાહેર બાજરાની રોટી બનાવવાનું કીધું તમે એ બનાવી લીધું. સરસ મજાની જો દાળ આપણી બની ગઈ છે, આવી રીતે પાકી ગઈ તો આવી રીતે ખાટી થઈ ગઈ છે. હા અને ઉજેમને તો મેં જમવાનું દઈ દીધું. ઉજેમ માંડ્યો છે જમવા. આપણે શોર્ટ વિડીયો બનાવતો હતો ને એટલે આપણે આવી રીતના પ્લેટ તૈયાર કરી હતી અને હવે આપણે બેસી જઈએ હમણાં થોડીક વાર રહીને જમવા. હવે આપણે ચાલો હવે જમી લઈએ. હા પછી મળીએ. આમ તો આપણે કયું જમાઈ ગયું છે, પણ અત્યારે મેં વ્લોગ શરૂ કર્યો તો અત્યારે આપણે જો હવે કેટલા વાગ્યા 4:15 વાગી ગયા છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે. વાસણ બાસણ ધોવાઈ ગયા ને બધું સાફ થઈ ગયું છે. 4:20 વાગી ગયા છે અને અહીંયા આપણે આ કામ કરતા હતા તો હવે આપણે જઈએ અને પછી આગળ તો શું કરીએ તમને દેખાડીએ. અને અહીંયા જો આ ભોંદો તો એની ટાઈમ અમારે ખૂટતો જોઈ તો હવે આપણે જઈએ. તો ગાઈઝ હવે આપણે વાગી ગયા છે 9:15 અને ભાઈ બેસી ગયો છે જમવા. તો પેલા જમી લીધું હતું. હા અને તો અમે વિડિયો નતો લીધો. હા ઉજેમ નથી બેઠો, બધા બેઠા હોત તો લેત. તો હવે ઉજેમ એકલો જમે છે તો મેં કીધું આજે અમે તમને ઈ દેખાડી દઈએ. એકલો હા. જમે જો. તો બટેટાની પતરી ને ભાખરી છે તો ભાઈ ખાઈ છે અત્યારે. અને તો વાસણય ધોવાઈ ગયા, બધું કામય થઈ ગયું. હા વાસણ ધોવાઈ ગયા પથારી કરવાની રહી છે. અને અહીં રસોડામાંથી ખાલી ઝાડુ કાઢવાની છે. આપણે જલ્દી જલ્દી વાળી નાખીએ અને પછી આપણે પથારી કરીને આપણે સૂઈ જઈએ. અને હું તો થોડું મીઠું ખાઈ લઉં અત્યારે. આમાં તમને ખબર જ છે કે મારી મમ્મી ખાવામાં જ હોય એની ટાઈમ. આ મમ્મી હમણાં નહોતી, 2-3 વિડીયો નહોતી આવતી હો. હા 2-3 વિડીયો નહોતા આવતા પણ અત્યારે મમ્મી ખાતા એટલે કાં લાડુઓ ખાય છે. લાડુ હશે ને મમ્મી? હા. અને હમણાં કોઈ સબસ્ક્રાઇબ કરતું નથી તો હું વિડીયો ટાઈમસર મૂકતાય નથી. તમે કેમ સબસ્ક્રાઈબ નથી કરતા? જલ્દી જલ્દી કરી જ દેજો. તમે જે ચેનલમાં નવા હોય એ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કા ભાઈ? તો ભાઈ જમી લઈ. અને જો તમને મારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.